નમસ્કાર મિત્રો, એક નાની એવી લઘુકથા લઈને આવ્યો છું. સાંભળજો, પૂરી મજા આવશે. એક મહાત્માજી સ્ટેજ ઉપર પ્રવચન આપી રહ્યા હતા. વિશાળ મેદની બેઠી હતી અને એનું પ્રવચન સાંભળી રહ્યા હતા. જ્યારે પ્રવચન પૂરું થયું તો એક યુવક મહાત્માજી પાસે આવીને કીધું કે મહાત્માજી, તમારા પ્રવચનમાં મને કાંઈ ખાસ દિલચસ્પી મજા નથી આવતી, એટલે કાલથી હું નહીં આવું. અને આઈનો જે હું માહોલ જોઉં છું ને, એમાં મારું દિલ પાછું પડી ગયું છે, મને મજા નથી આવતી. એટલે મહાત્માજીએ પૂછ્યું કે ભાઈ, તને એવી શું સમસ્યા થઈને તારું દિલ પાછું પડી ગયું કે તું કાલથી પ્રવચનમાં નથી આવવાનો? એટલે યુવકે વાત કરી કે ભાઈ, અહીંયા જે માણસો બેઠા છે, તમારા પ્રવચન ચાલુ હોય અને બેઠા બેઠા વાતો કરતા હોય, ઠઠ્ઠા મસ્કરી કરતા હોય, કોઈ મોબાઈલની અંદર કૂચે મળતા હોય, કોઈ ફોટા પાડે છે, કોઈ વિડીયો કોલ કરીને બતાવે છે, અને માતાઓ બહેનો જે બેઠા છે એ એના ઘરની કહાની ખોલીને બેઠા હોય છે. તમારા પ્રવચનમાં કોઈનું ધ્યાન હોતું નથી. એટલે મને એમ થઈ ગયું કે હવે આ પ્રવચનમાં આવવાની કંઈ મારે જરૂર નથી. એટલે મહાત્માજીએ કીધું કે ભાઈ, ન આવતો તો કાંઈ વાંધો નહીં, પણ કાલનો દિવસ એક આવી જજે તું. એટલે યુવકે હા પાડી અને રજા લીધી. બીજા દિવસે પ્રવચનનો સમય થયો એટલે યુવક હાજર થઈ ગયો. એટલે મહાત્માજી એને પાણીનો આખો ભરેલો ગ્લાસ આપ્યો, પ્યાલો, એટલે કીધું હથેળી ઉપર તું રાખ, અને હું જ્યાં પ્રવચન કરતો હોઉં ને એ પીઠ ઉપર તું, મતલબ જે વ્યાસપીઠ કહેવામાં આવે, જે સ્ટેજ ઉપર મહારાજ બેઠા હોય ને, એ વ્યાસપીઠને ફરતાય તું 90 ચક્કર લગાવજે. એટલે યુવકને થયું કે ભાઈ, આ કોઈ મોટું કામ છે નહીં, અને આવું તો હું કરી શકીશ. એટલે હથેળી ઉપર પાણીનો પ્યાલો ભરીને એને પ્રદક્ષિણા કરવાનું ચાલુ કર્યું. મહાત્માજી એનું પ્રવચન ચાલુ કર્યું. આને ગણવા માંડ્યો કે ભાઈ, 1 આંટો, 2 આંટા, 5 આંટા, 20 આંટા, 50 આંટા, 90 આંટા થઈ ગયા. એટલે એ સાઈડમાં ઊભો રહી ગયો. થોડા સમય પછી મહાત્માજીનું પ્રવચન પૂરું થયું. એટલે મહાત્માજી એને બોલાવ્યો કે ભાઈ, હવે આ જે પાણીનો પિયાલો છે ને, એ લાવ, અડધો હું પી લઉં અને અડધો તું પી લે. એટલે મહાત્માજી એને પૂછ્યું યુવકને કે ભાઈ, આજે કેટલા માણસો વાતો કરતા હતા, કેટલી સ્ત્રીઓ એના ઘરની વાતો કરતી હતી, કોણ મોબાઈલમાં વ્યસ્ત હતું, તું મને કહે. એટલે યુવકે કીધું કે ભાઈ, આજે મારું ધ્યાન ફક્ત ગ્લાસ ઉપર હતું, છલકાઈ ન જવો જોઈએ અને પાણી નીચે ન પડવું જોઈએ. અને બીજું એ કે હું જે આટા ફરી રહ્યો છું એની ગણતરી મારા મનમાં હતી કે 1 આંટો, 2 આંટા એમ. એટલે આજે મારું ધ્યાન ક્યાંય છે નહીં. એટલે મહાત્માજી એ જ કીધું કે ભાઈ, આપણે જ્ઞાન લેવા આવી છીએ તો જ્ઞાન ઉપર જ ફોકસ કરો, એ જ ધ્યાન રાખો. આજુબાજુમાં કોણ શું કરી રહ્યું છે એની યારે આપણે કાંઈ લેવા દેવા નથી. એટલે મિત્રો, એ મહાત્માજીની વાત ખરેખર સાચી છે. તો આપણા જીવનમાં એવું જ હોવું જોઈએ કે આપણે જે કંઈ કાર્ય કરી રહ્યા છીએ એ આપણે કરતા રહ્યો. આજુબાજુમાં શું વાતો કરે છે, કોણ શું કહે છે એની ઉપર ધ્યાન ન આપો. અને આપણો લક્ષ્ય એક જ હોય કે એક જ રસ્તા ઉપર સીધા હાલ્યા જાઓ, અને એ રસ્તો હકનો હોવો જોઈએ. અને એ રસ્તા ઉપર જાશો એટલે ઈશ્વર તમને સફળતા જરૂર આપશે. થેન્ક યુ.